વરસાદ વધ્યો છે બાપલિયા એ બાપા અહીંયા તો ચાલુ થઈ ગયું કેમ કે અમારે નળિયાવાળા ઘર છે જો નળિયાના ઠેકાણા નથી આવું ફાઇનલી મિત્રો જો આજે આપણે ધંધેથી આવતા રહ્યા છીએ ને જો વરસાદ ને વાવાઝોડું અને આમ જો વીજળી ધબાધબ થાય છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે ને બા જોવો તો ચૂલાવે આમ જોવો તો કથરોટ લઈને રોટલા સેલા કરે જોવો તમે આમ જોવો તમે છત્રી છે ને અત્યારે ઠેકાણું નથી કેમ કે વરસાદ પેલો છે ને એટલે અને તમે જો કથરોટ રાખી છે ભાઈ અને તોય છતાં છે ને રોટલા પકવે છે આવી રીતે કંઈક વાતાવરણ થઈ ગયું છે અને જે જો લગભગ લાઇટની આજે ગેરંટી છે નહીં આજે લાઇટ વગર હોવાનું છે જો લો બસ ને આને હરખું સંભાળાતું નથી બોલો તરત ને તરત લાઇટ જતી રહી છે અને આ છે અમારા ગામડાની પરિસ્થિતિ કેમ કે અમારે સારું વાદળું થાય ને તો લાઇટ જતી રહે અને જુઓ તમે તમારા ગામમાં વીજળી થાય છે આ હાટ આવી ગયો પાછી લાઇટ આવી ગઈ છે સાંભળી જઈ ખોટું લાગી ગયું ખબર નહીં દેવ વરસાદ આવ્યો તો મિત્રો જોરદારનો પવન પણ હારે છે આમ જુઓ તમે વાવળ ને વાવાઝોડું બધું કહેવાય નહીં ભેગું તમે જુઓ તો જો ખાવાનું બની ગયું છે અત્યારે જો ભાઈ ઊનું બકડ્યું છે તો નાખી દીધું ઊંધું કરી અત્યારે એમ નામ રાખી દીધું અને જો આપણે ગાડી મૂકી દીધી છે પલરે છે અને આપણા પટાંગણમાં જો માણકીને મૂકી દીધી છે આમ આજ ઢાંકી નથી કેમ કે એમાં લઈને ગયા હતા ને એટલે તો આવી રીતે કંઈક વાતાવરણ છે બાજી જો ગુંદાનું શાક વગાડવા જાય છે તો ગુંદાનું શાક પણ બનવાનું છે આજે જો ભાઈ લઈ લીધા છે ગુંદા તમે જોઈ શકો છો પાકા ગુંદાનું શાક કરે છે બા શું બનાવ્યું બા ખીચડી બની ગઈ જો આમાં બનાવી નાખી ખીચડી મસ્ત મગ ચોખાઈ અને ગુંદાનું શાક બને છે જો તેલ મૂકી દીધું છે ને ગુંદાનું શાક બનાવવાનું આપણે થોડુંક કામ કરવામાં રહ્યા ને એમાં બાઈએ જો શાક પણ વઘારી નાખ્યું છે અને ગુંદાનું છે જોઈ શકો છો મોરું કરજો બા તમે ખાધું છું ક્યારે ગુંદામાં ઉઠતા આજ વાવળમાં ગુંદર પડી જાવ ગુંદાનું શાક ક્યાંથી લાવશો તો દેશી જુગાડ કરી લેજો ક્ષમતા વગરનું શાક વગાડે વેલાના શાક વગાડો છો વેલા નથી હલાવે છે પેલાની જમાના જેવું શેના લોટ નાખ્યો મિત્રો જો શાક નાખી છે આખા ગુંદાનું શાક થઈ ગયું છે મિત્રો ગુંદાનું શાક મસ્ત બની રેડી થઈ બસ આવી રીતે બનાવી નાખી તો આ બાજુ જોઈ શકો છો વરસાદનું વાતાવરણ ફૂલ છે અને સાંટા આવે છે તમને પણ દેખાતા હશે સાંટા જો આમાં વીજળી થાય છે બહુ જોરદાર જા ડીશ લેતો જા જો વીજળી કેવી થાય છે વીજળીને શામકારે મોતીડા પરો પાનબાઈ અચાનક અંધારા થાશે એટલે આ વીજળી નહીં સમજાવતા હોય ને તો બીજી વીજળી વીજળીને ચમકારે એટલે મતલબ કે આમ કંઈક સારું કાર્ય કરવું હોય ને તો એના માટે વીજળી જ્યારે આપણને એવું પ્રેરણારૂપી કંઈક વસ્તુ મળે ને ત્યારે એના સહારે આપણે વળાંક લઈ લેવો પડે કંઈક જીવનમાં અને વરસાદ વધ્યો મારા વહેલા તડાતડી થાય છે અને જો બા બધું આ બધું ગોઠવે છે ડુંગળી બટેટા ને એવું કેમ કે વરસાદનું બધું અને વરસાદ વધી રહ્યો છે આપણે ધંધો કરીને આવ્યા જો પેટી મૂકી દીધું છે અને વરસાદ વધ્યો છે બાપલિયા એ બાપા અને ખાવાનું સાંજનું વાળું પણ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો આવા થરથરતી ઠંડીના અને વરસાદના તમે જોઈ શકો છો અને બાપુ જે બેઠા છે અહીંયા અને બેન બા બધું તૈયાર કરી રહ્યા છે
અને તૈયારી રાખજો, બત્તી બત્તી હાથમાં રાખજો, પછી કહેતા નહીં કે લાઇટ વહી જઈ હતી. બરોબર છે, તો બત્તીની પણ તૈયારી રાખજો. પછી આટલે વગી રાખી. હા, તો આ છે અમારું કંઈક ઘરનું લુક. અમારા ઘર કંઈક આવા છે, સાંજના આવા લાગે છે. અને આ બેન અમારી લાઇટ કરે છે. જો લઈ લીધી છે બત્તી. હવે તમારો વરસાદ આવે વરસાદ ચાલુ રહેવો છે, બીજું કઈ નહીં. લે હવે. કારણ કે ગરમી નો થાય. તો મિત્રો આમ તમે જોઈ શકો છો, તમને દેખાડી દો અમારા ગામનો વરસાદ. જો અહીંયા તો ચાલુ થઈ ગયું, કેમ કે અમારા નળિયાવાળા ઘર છે. જો નળિયાના ઠેકાણા નથી, આવું થયું. જો મુહૂર્તમાં રેગાડા ઉતરવાનું ચાલુ થયું, ખબર નહીં ક્યાં ક્યાં આવશે પાણી. મુહૂર્તમાં તો ચાલુ થઈ ગયું છે. હવે નક્કી નવા ઘર કરવા પડશે. જો પહેલો વરસાદ છે, હજી બરો નહીં બરો, થોડોક ને થોડોક કડાકા ને ભડાકા થતા આવે છે. હજુ તો નકરો બધો ગંદુ ગંદુ આવે છે. બધું ધોળું તો લાદી કેટલી ધોળી હતી, તો કેટલું ધોળું ઓલું થઈ ગયું. આ પતરા આગળ છે અને નળિયા ઉપરથી આવે છે એવું ખેપટવાળું નકરું. તો મિત્રો તમને કેવો લાગ્યો આજનો મારો વિડીયો? સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને અમે બેવછી વાળું કરવા, વાળું બોલે તો તમારી ભાષામાં ડિનર કરવા. ડિનર એ તો વધારે સુધરી ગયું ને. હા, તમારી ભાષામાં જમવા બેસી અને અમે વાળું કરવા બેસી ગામડામાં. સમજો લાવજો. તો બંધ કરો લાઈટ ને, પછી ચાર્જિંગ નહીં રહે એમાં. તો મિત્રો આવો છે તો અમારો આજનો કંઈક વિડીયો. અને આજે મન થઈ ગયું કે હલાવો આજ વિડીયો બનાવી નાખ્યું સાંજનો. તો કેવો લાગ્યો આજનો અમારો વિડીયો? આમાં છે ખીચડી, આમાં શાક છે, આમાં સાઈઝ છે, આમાં ગુંદાનું શાક છે, આમાં સાઈઝ છે, આમાં રોટલી છે, આમાં દૂધ છે. પછી આ બાજુ કેરીયું ખાવીને કેરીયું પડી છે, આ ચમચો છે. એ મને ખબર. આમાં પાણી પુવાલીમાં છે, આમાં ભાણભા છે, આમાં બુદ્ધુબેન છે. પછી બધું બીજા વિલોગમાં દેખાડશું. આમાં બધું તમને દેખાડી દેવું, તો પછી તમે રાજી નહીં થાઓ. તો મિત્રો આ હતી અમારી ફની અને તમને મનોરંજન માટેનો વિડીયો નાનો. તો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાકી બધાને જય માતા, જય દ્વારકાધીશ, શુભ રાત્રિ.